નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજની એક મહત્વની મેચ ગુજરાત ટાઇટન્સ વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સ. ચેન્નઈ સુપર કિંગ એક બાજુ જે રીતે ટોપ 4માં તો છે, આજે એક એવી ક્ષણ છે કે જ્યાં જીતવું ચેન્નઈ માટે ઘણું જરૂરી છે. ગુજરાત માટે ક્યાંક અત્યારે હાલ તો એટલું બધું જરૂરી નથી, પણ ચેન્નઈ માટે અત્યારે હાલ તો જે જીતવું ઘણું જરૂરી અત્યારે હાલ તો જે જોવા મળતું હોય છે. કારણ કે એક બાજુ ચલો ગુજરાત માટે પણ આજે એક છે સમય, એક તક છે કે 10 પોઈન્ટ અત્યારે હાલ તો કરવા માટે, પોતાનું જે સ્થાન છે એ પણ અત્યારે હાલ તો જે થોડુંક ઉપર લાવવા માટે પ્લસ રન રેટની સાથે. પણ હવે જોવાનું એ રહ્યું કે આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ રમશે કેવી રીતે. કારણ કે આજે ચેન્નઈ સુપર કિંગની વાત કરીએ તો ત્યાં ડુ ઓર ડાયની પરિસ્થિતિ અત્યારે હાલ પણ યથાવત જોવા મળી રહી છે. અત્યારની જો વાત કરવામાં આવે તો ક્યાંક ચેન્નઈ સુપર કિંગ અત્યાર સુધી સારામાં સારું પરફોર્મન્સ કરતું આવ્યું છે. ક્યાંક બેટિંગ હજુ પણ થોડી નબળી જોવા મળી રહી છે, બોલિંગ પણ ક્યાંક નબળી છે, કારણ કે પથિરાના હજુ પણ નથી. એટલે ક્યાંક હવે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે આ વખતે કેવા પ્રકારની મેચ હશે. સાથે વાત કરીએ ગઈકાલની મેચની તો ગઈકાલે અદ્ભુત મેચ હતી. જે પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ પંજાબ કિંગ્સની જે મેચ હતી, ધર્મશાળામાં જે અત્યાર સુધીનું જે સારું એવું પરફોર્મન્સ પણ ક્યાંક તેમના દ્વારા જે જોવા મળ્યું હતું. બીજી બાજુ વિરાટ કોહલી 47 બોલમાં 92 રનની જે ઇનિંગ હતી, 195ના સ્ટ્રાઇક રેટની સાથે જે તેમના દ્વારા બેટિંગ કરવામાં આવી, અદ્ભુત અવિશ્વસનીય હતી. ત્યારબાદ રજત પાટીદારની જે બેટિંગ હતી, કેમેરોન ગ્રીન દ્વારા જે બેટિંગ કરવામાં આવી, ઘણી સારી બી બેટિંગ હતી. અને તેની સાથે 242નો ટાર્ગેટ આપ્યો અને 242નો ટાર્ગેટ ક્યાંક પંજાબ કિંગ્સ ન કરી શકી. અને જે કહી શકાય કે રોસો એ માત્ર 61 રન તેમણે કર્યા અને અન્ય કોઈ પણ પ્લેયર્સ દ્વારા સારું પરફોર્મન્સ ન જોવા મળ્યું. હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં, કારણ કે હજુ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે હજુ થોડી ઘણી તક કહેવામાં આવી રહી છે કે જો દિલ્હી હારી જાય, પછી ચેન્નઈ ક્યાંક હારી જાય તો અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય. એટલે હવે જોવાનું એ રહ્યું છે કે આગામી સમયમાં કેવા પ્રકારનું પરફોર્મન્સ અને કઈ ટીમ ટોપ 4માં આવે છે. બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરવી છે. બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. ગઈકાલની મેચને લઈને અને એમ કહેવાય ને કે તમામ અત્યાર સુધીની જે કોમેન્ટ્રી હતી, જે પ્રેક્ષકોનો જે ક્યાંક સવાલ હતો કે વિરાટ કોહલીનું પરફોર્મન્સ ક્યાં છે, અને કાલે એ વિરાટ કોહલીનું પરફોર્મન્સ, સુપર પરફોર્મન્સ ફરી એકવાર જે જોવા મળ્યું હતું. સૌથી પહેલા તો વિરાટ કોહલીના પરફોર્મન્સને લઈને આપણી પ્રતિક્રિયા. વિરાટ કોહલીના પરફોર્મન્સ ઉપર તો કોઈ સવાલ હતો જ નહીં. વિરાટ કોહલી અત્યાર સુધીમાં 1 સેન્ચુરી, 5 હાફ સેન્ચુરી સાથે 634 રન બનાવે છે અને હી ઇઝ નંબર 1 એઝ ફાર એઝ ધી બેટિંગ ઇઝ કન્સર્ન ઇન આઈપીએલ 2024. પહેલી વાત. બીજી વસ્તુ ખાસ અગત્યની વાત એ છે કે જે રીતે ગઈકાલે વિરાટ કોહલીએ પોતાનો જે રમવાનો જે સ્ટ્રાઇક રેટ છે, જેના ઉપર અગરકરને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ તમે વિરાટ કોહલીના સ્ટ્રાઇક રેટ ઉપર ચર્ચા કરી હતી, તે વખતે આ એક સવાલ ઉઠ્યો હતો કે સ્ટ્રાઇક રેટ કોહલીનો કેટલો. ગઈકાલે 195ના સ્ટ્રાઇક રેટથી રમીને એને એ પણ બતાવી દીધું કે પરિસ્થિતિ પ્રમાણે હું સ્ટ્રાઇક રેટ મારા રીતે બનાવી શકું છું, એને એ સ્ટ્રાઇક રેટથી હું રમી શકું છું અને ટીમને જીતાડી શકું છું. ગઈકાલે વિરાટ કોહલીએ તમામ લોકો કે જે અત્યારે એના વિરુદ્ધમાં છે અથવા તો બોલી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી રહ્યા છે, એ બધાને એને એક જવાબ આપ્યો કે સી આઈ કેન પ્લે. તમે એક વિચાર કરો કે ભારતનો એકમાત્ર એવો ખેલાડી છે વિરાટ કોહલી કે જે અત્યારે ફોર્મમાં છે. તમે મને કહો કે વર્લ્ડ કપની ટીમ સિલેક્ટ કરવામાં આવી, જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલી, આ સિવાયનો કયો ત્રીજો બેટ્સમેન કે બોલર એ રમે છે અથવા તો પરફોર્મ કરે છે? સાતત્યભર્યું પરફોર્મન્સ માત્ર ને માત્ર બે જ ખેલાડી કરી રહ્યા છે. તે છતાં પણ વર્લ્ડ કપ આવવાની આગળ એના ઉપર આ બધી બાબતોની ચર્ચા કરવી અને સાયકોલોજીકલ પરેશાન કરવો, એ શા માટે? ભારત દેશને વર્લ્ડ કપ જો જીતાડી શકશે કોઈ, તો એ વિરાટ કોહલી જીતાડી શકશે, એ વસ્તુ ચોક્કસ છે. અને અત્યારે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. એને એનો મનોબળ વધારવાને બદલે પીપલ આર ટ્રાઇંગ ટુ પુલ હિમ ડાઉન. ખેર, એ તો ચેલેન્જ લેનાર માણસ છે એટલે એવી તો કોઈ સવાલ છે નહીં. બટ હી ઇઝ ધ ટોપ સ્કોરર ઇન આઈપીએલ 2024. પહેલી વાત, આ જે રન રેટ થી રમ્યો, સ્ટ્રાઇક રેટ થી રમ્યો છે, દેટ વોઝ ફેન્ટાબ્યુલસ.
195.74 સ્ટ્રાઇક રેટ થી રમ્યો છે. એટલે કે જે એને રન માર્યા 47 બોલમાં, વોટ એવર સ્કોર હી હેઝ ડન, 92 રન્સ, ભલે એની સેન્ચુરી ચૂકી ગયો, બટ હી હેઝ પ્લેડ હિઝ માર્વેલસ ગેમ. અને કેટલા છગ્ગા, કેટલા ચોગ્ગા. આઈ થિંક એવરીબડી હેઝ સીન ધેટ કે ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક કરીને વિરાટ કોહલી સિક્સર મારે અને એક સિક્સર જોવાનો લાવો જ. બીજું સૌથી અગત્યની વાત એ પણ છે કે સૌથી સારામાં સારી સિક્સર્સ અથવા બાઉન્ડ્રીઝ ફટકારતો આકર્ષક, જોવી ગમે એવી ટાઈમિંગ સાથેની, તો એ વિરાટ કોહલી. એટલે હું માનું છું કે એને તો પ્રૂવ કરવાનું છે જ નહીં. જે એને પ્રૂવ કરવાનું કહે છે એ માણસોને વિશે આપણે એમ કહેવું પડે કે ભાઈ આ કઈ જાતનું પ્રૂવ કરવાનું. જે માણસે આટલા વર્ષો સુધી ટેસ્ટ મેચ હોય, વન ડે હોય, T20 હોય, કોઈ પણ પ્રકારનું ક્રિકેટ હોય, હી હેઝ ઓલવેઝ પરફોર્મ, અને એને આપણે તેનામાં ઉભો રાખી દઈએ છીએ. તો આઈ થિંક વિરાટ કોહલી હેઝ પ્લેડ વેલ. અને એની સાથે તમે જેમ કહ્યું એ પ્રમાણે કે બાકીના જે બેટર્સ હતા એ લોકો પણ સારું રમ્યા. અને રજત પાટીદારની વાત કરો તમે કે ગ્રીનની વાત કરો, એ પણ એટલું જ સારું હોય. પાટીદાર પણ ગઈકાલે બહુ સારું રમ્યા, 239 સ્ટ્રાઇક રેટથી રમ્યા. ગ્રીન 170 રમ્યો. અને ખાસ કરીને સૌથી મહત્વની બાબત એ બની કે ગઈકાલની મેચમાં રજત પાટીદાર અને ગ્રીન રમ્યા. કારણ કે આ ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં સતત નિષ્ફળ જતા હતા, જેના કારણે ફાફ ડુ પ્લેસિસ વિરાટ કોહલી ઉપર દબાણ વધતું હતું. એના બદલે ગઈકાલે જે રીતે એમણે રમત દાખવી, ક્યાંક સેટિસ્ફેક્શન થશે કે આ ટીમ જો આગળ જાય તો આ બંને ખેલાડીઓ સારું કામ કરી શકે એમ છે. તો એકચ્યુઅલ જોવા જાવ તો એની પાસે તમારી પાસે આટલા ખેલાડીઓ પછી તમને ત્યારબાદ તમારી પાસે દિનેશ કાર્તિક આવે, તો તમારી પાસે એક મજબૂત બેટિંગ લાઇનઅપ બને છે ઇફ યુ આર રિયલી પરફોર્મિંગ વેલ. એટલે ગ્રીન પછી તમે જુઓ તો હું માનું છું કે આ એક સારી સાઇન છે. બેંગ્લોર છેલ્લા ક્રમની ટીમ હતી યજ્ઞ, આજે બેંગ્લોર આગળ વધી રહી છે. સતત 4 મેચો જીત્યું છે બેંગ્લોર, અને આ 4 મેચો જીતવાને કારણે એમનો કોન્ફિડન્સ જબરજસ્ત છે. એની સાથે સાથે રજત પાટીદાર અને ગ્રીનનો કોન્ફિડન્સ વધ્યો છે. એ પરિસ્થિતિમાં આ ટીમ આગળ વધવાના તમામ પ્રયત્નો કરી રહી છે. અને અત્યારે ભલે એના 10 પોઈન્ટ હોય, પણ જો એના 12 પોઈન્ટ થયા હોય તો 12 પોઈન્ટ વાળી ટીમને નડશે, અને જો 14 પોઈન્ટ આગળ મેળવશે તો 14 વાળાને નડશે. એમાં કોઈ બેમત નથી. આ ટીમે હવે કરવટ બદલી છે, અને એમને ક્યાં કેમ લાગ્યું છે કે યાર આટલા બધા જતા રહ્યા તો આપણે બી પહોંચી શકીએ એમ છે. તો હું માનું છું કે જો 16 ની 2 ટીમો છે, 14 ની 1 ટીમ છે, 12 ની 3 ટીમો છે, 10 ની 1 ટીમ છે, તો આઈ થિંક દે કેન ડુ ઇટ. તો એક એ વિશ્વાસ કાલે જોવા મળ્યો. 241 નું જબરજસ્ત ટોટલ મૂક્યું એ લોકોએ. અને પહેલા તો રણનીતિ એ જ હશે કે 200 પ્લસ ટોટલ મૂકો, જેથી કરીને વાંધો ના આવે. 241 આપી દીધા. અને પછી બોલિંગ પણ સારી થઈ. સિરાજ ટેરિફિક ફોર્મમાં, બાકીના બધા બોલરોએ પણ શાનદાર બોલિંગ કરી. અને 60 રને જીત, એટલે નેટ રન રેટમાં એટલો જબરજસ્ત ઉછાળો આવી ગયો ટીમમાં કે ના પૂછો વાત. આટલી મોટી જીત અને આ તબક્કે મેચના, દેટ ઇઝ ગ્રેટ. અને 4 મેચો સળંગ જીતવાની એ પણ એક મજા આવી ગઈ. બિલકુલ સર, એમ કહી શકાય કે ને અત્યારે એમ કહે કે તક દરેક લોકો જોડે હોય છે, એવું નથી હોતી ને તક નથી હોતી એમ. પણ તમારે ઝડપવાની તમાર છે કે તમારે છોડ દેવી છે તમારી ઉપર છે. પંજાબ કિંગ્સની કાલે એ જ પરિસ્થિતિ હતી. ક્યાંક રમી શકે તેવા હતા પ્લેયર્સ, પણ ક્યાંક પરફોર્મન્સ ન જોવા મળ્યું. કઈ રીતે જુઓ છો આ પંજાબ કિંગ્સની બેટિંગને? અગેન આપણે તમને ખબર હોય તો પંજાબે એકવાર 262 રન માર્યા હતા, જબરજસ્ત રમ્યા. હા, રમ્યા તો કોણ તો કે બેસ્ટો અને પ્રભ સિમરન એ લોકો. શરૂઆતના તબક્કાની 6 ઓવર્સની અંદર જો તમને સારો સ્ટાર્ટ તમારા ઓપનર્સ આપી શકે તો જ એની ઉપર તમે સારું બિલ્ડિંગ ચણી શકો. સીધી વાત, પહેલી વાત. બીજી વસ્તુ એ કે 242 ટાર્ગેટ હતો. 242 કરવા માટે તમારે અમુક રન રેટથી રમવું પડે. રિક્વાયર્ડ રન રેટ શરૂઆતની વિકેટો પડવાને કારણે વધતો ગયો. એક તબક્કો એવો આવ્યો કે જયારે શશાંક અને રોસો ને બધા જયારે રમ્યા ત્યારે એમ લાગ્યું કે હા, અહીંથી કંઈક એ થઈ શકે છે, કંઈક બની શકે. પણ ત્યારબાદ લિવિંગસ્ટોન આઉટ થયો, કરણ જે રીતે આઉટ થયો 22 રન બનાવી દે, અને જે રીતે બાકીના ખેલાડીઓ આઉટ થયા, આઈ થિંક બધું ભેગું થઈ ગયું. અને એમાં શશાંકની વિકેટ પડી અથવા તો રોસોની વિકેટ પડી. આ 2 વિકેટ પડ્યા પછી કોઈ પણ ફાઇટિંગ થઈને આશુતોષ રમ્યો, એ પણ 22 રન. પછી કરણ રમ્યા, લિવિંગસ્ટોન 0, જીતેશ 5. તો આ બધા ખેલાડીઓને કારણે ક્યાંક ને ક્યાંક ટીમ એ, અને બીજું અગેન ફરીથી એ જ વસ્તુ આવે છે કે પર ઓવર બનાવવાના રન વધતા જતા હતા. સો ધેર વોઝ ઓલવેઝ હાઈ એન્ડ હાઈ. તો આટલી મોટી જીત મેળવવી, આઈ થિંક ઇટ્સ ગુડ ફોર
બેંગ્લોર, અને ખાસ કરીને એક આશા હતી, અપેક્ષા હતી પંજાબની ટીમે જગાવી હતી કે યાર આ પણ આ લોકો જબરજસ્ત રમી શકે છે, બટ એકાદ વાર કદાચ કોઈ વાર રમી ગયા ને એટલી મોટો સ્કોર થઈ ગયો. બાકી આ કન્સિસ્ટન્ટ રમનાર ટીમ નથી કે જે રીતે હૈદરાબાદ જેવી ટીમો છે કે દરેક મેચોમાં દે ધનાધન કરે છે. તો એ જે પરિસ્થિતિ છે એ કાલે પંજાબની જોવા ના મળી. ઇવન ફોર ધ બોલિંગ ડિપાર્ટમેન્ટ, કારણ કે તમારી પાસે ખેલાડીઓ એટલા અસરકારક હતા નહીં, તો બોલિંગ પણ એટલી સારી ના રહી. જી બિલકુલ સાચી વાત છે. અને અશોકભાઈ, એમ કહી શકાય કે હજુ પણ ક્યાંક જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે તક છે ટોપ 4માં જવા માટેની. ચલો, પંજાબ તો અત્યારે હાલ તો એલિમિનેટ થઈ ગયું, પણ હજુ પણ તક છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે. શું કહેશો? એબ્સોલ્યુટલી તક છે, કોઈ સવાલ જ નથી ઉભો થતો. સવાલ જ નથી ઉભો થતો. હજુ પણ તક છે. કારણ એવું છે કે અહીંયા તક કેવી રીતના છે કે એમની પાસે નેટ રન રેટ છે. આ 10 પોઈન્ટ એમના છે. હવે ધારો કે એમને 2 મેચો રમવાની છે, એના 4 પોઈન્ટ મળે તો 14 પોઈન્ટ થાય. તો 14 પોઈન્ટ વાળી ટીમો જેટલી બી, અત્યારે તો 3 ટીમો 12 પોઈન્ટ ઉપર છે, એટલે એ 14 ઉપર પહોંચે ધારો કે જે બી રમીને, એનો જે નેટ રન રેટ છે, જો બેંગ્લોર કરતા ઓછો હશે તો બેંગ્લોર આગળ જઈ શકે છે. દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. આ શક્ય છે, પણ એના માટે બંને મેચો જીતવી પડે. એક મેચ જીતશે તો 10 પોઈન્ટ 12 પોઈન્ટ જ થશે. 12 પોઈન્ટ થશે તો 14 પોઈન્ટ વાળી ટીમો એનાથી આગળ નીકળી જશે, અને એમને માત્ર 2 જ મેચો રમવાની છે, અને એ બંને જીતવી પડે એવી છે. પણ શક્યતા એબ્સોલ્યુટલી છે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારનું પરફોર્મન્સ હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સાથે સાથે જે કહી શકાય કે લખનઉ અને ડીસી પણ કરે છે. અશોકભાઈ, વાત કરીએ આજની મેચની. ચેન્નઈ સુપર કિંગ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે જે હવે મેચ યોજાવા જઈ રહી છે. અશોકભાઈ, શું કહેશો આજની આ મેચને લઈને? કારણ કે આજે એમ કહેવાય કે ગુજરાત ટાઇટન્સ માટે પણ તક છે અને ચેન્નઈ સુપર કિંગ માટે સુપર છે આજે તક. એમ સુપર કહીએ તો એ ચાલે, કારણ કે 14 પોઈન્ટની સાથે ટોપ 4માં અત્યારે તો સ્થાન જાળવી રાખવું હોય તો આજની મેચ ડુ ઓર ડાઈ જેવી અત્યારે તો ક્યાંક ચેન્નઈ સુપર કિંગ્સ માટે કહી શકાય. અને બીજી બાજુ જો 10 પોઈન્ટની સાથે આગળ રહેવું હોય, છેલ્લું સ્થાન અત્યારે તો જાળવવું ના હોય, તો ગુજરાત ટાઇટન્સને પણ આજે મેચ જીતવી બહુ જરૂરી છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ ગુજરાત ટાઇટન્સને લઈને. શું કહેશો ગુજરાત ટાઇટન્સની બેટિંગને લઈને? ગુજરાત ટાઇટન્સ એ હાર્દિક પંડ્યા પ્રભાવિત ટીમ છે. હાર્દિક પંડ્યા એક ટીમને તો છેલ્લી કરી દીધી છે. આ ટીમ જો આજે નહીં જીતે તો એલિમિનેટ થઈ જશે. સવાલ એટલા માટે છે કે 8 પોઈન્ટ છે આ ટીમના, સૌથી ઓછા પોઈન્ટ છે. એની પાસે 4 મેચો રમવાની છે, 4 મેચો જીતવી પડે. શક્ય નથી, ઓછી શક્યતા છે, પણ આજે જો જીતે છે તો એક આશા જીવંત રહે કે અમે નેક્સ્ટ મેચમાં એક વિશ્વાસથી જઈ શકીશું. જો આજે ગુજરાતની ટીમ હારી જાય છે તો પાછળની 3 મેચો જે રમશે એ એની ઉપર એટલો એમનો એ રહેશે નહીં કે ચલો યાર હવે હારી તો ગયા જ છીએ, આપણે પ્લે ઓફમાં તો આવવાના છીએ નહીં. તો એક વસ્તુ રહેશે. અને બીજું કે ઉપરની ટીમો તો હેરાન કરશે જો જીત્યા તો. અહીંયા આગળ સૌથી મહત્વનો દિવસ આજે ગુજરાત ટાઇટન્સ માટે. ચેન્નઈ સુપર કિંગ્સ કદાચ આજની મેચ હારી બી જાય છે તો એના સ્થાનમાં કોઈ ફેર આજે પડતો નથી. 12 ના 12 જ પોઈન્ટ રહેશે. પોઝિટિવ નેટ રેટ સાથે દિલ્હી અને લખનઉ કરતા આગળ છે. તો દે આર ગોઈંગ ટુ રિમેન ધેર. બટ ગુજરાત જો આજે નહીં જીતે તો એ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ જશે. 3 ટીમો બહાર થઈ ગઈ છે, 2 ટીમો બહાર થઈ ગઈ છે, મુંબઈ, પંજાબ, અને આ ત્રીજી ટીમ બનશે જો એ હારશે તો. આગળ છે ટોપ પર પહોંચવું તો મુશ્કેલ લાગે જ છે, પણ અહીંથી તો ડેફિનેટલી નીકળીને આગળ જઈ શકે છે જો ચેન્નઈ સુપર કિંગ્સને હરાવે તો. અને ચેન્નઈ સુપર કિંગ્સને પહેલા હરાવી ચૂક્યા છે, અને એ ચેન્નઈ સુપર કિંગ્સે ફાઇનલમાં એ લોકોને હરાવ્યા હતા, ગુજરાત ટાઇટન્સ. અને એ પણ રવિન્દ્ર જાડેજા અત્યારે ટીમ સાથે જ છે, એટલે એ પણ આપણે ના ભૂલવું જોઈએ. તો અહીંયા આગળ બંને ટીમો માટે એ છે, બંને ટીમોને જીતવું જરૂરી છે. ચેન્નઈ સુપર કિંગ્સના માટે પણ જીતવું જરૂરી છે, કારણ કે એને ખબર છે કે આગળની મેચો જે રમવાની છે એ 11 મેચો છે, 4 મેચો એમને આગળ રમવાની છે, તો 4 મેચોમાં તો જીત મેળવી નહીં શકે. તો આ જે ગુજરાતની ટીમ છે કે જે એટલો બધો પ્રતિકાર નથી કરતી, મેચો નથી જીતતી, એને હરાવીને 2 પોઈન્ટ અર્ન કરો. ચેન્નઈ સુપર કિંગ્સના માટે 2 પોઈન્ટ અર્ન કરવા જરૂરી છે. એ પછી ભલે ને 1 રનથી જીતે તોય ચાલશે. અહીંયા 2 પોઈન્ટ મળશે તો પોઝિટિવ નેટ રન રેટ એમની પાસે છે. તો અહીંયા આગળ આ પરિસ્થિતિ સર્જાય છે, એટલે બંને ટીમો માટે જરૂરી છે આજનું જીતવાનું. અને
એક વાત કહેવાની મન થાય છે. ગઈકાલે મને એવા રિપોર્ટ્સ મળ્યા છે કે એટલે અમારા ગ્રુપમાં કે ભાઈ સ્ટેડિયમ જે છે હાઉસફુલ થઈ ગયું છે. હવે ગુજરાત ટાઇટન્સની ટીમ એટલો તો જબરજસ્ત પરફોર્મન્સ કરતી નથી કે સ્ટેડિયમ ભરાઈ જાય. ગયા વખતે પણ નહોતું ભરાયું. તો સ્વાભાવિક રીતે જ બધા જાણે છે, એમાં કઈ છુપાવવાની વાત નથી. એક્ઝેક્ટલી ચેન્નઈ સુપર કિંગ્સને જોવા માટે લોકો આજે મેદાન ઉપર આવશે. ગુજરાત જો સારું નહીં રમે તો ચીયર નહીં કરે લોકો. ગુજરાત ટાઇટન્સે સારું પ્રદર્શન કરવું પડશે, ખાસ કરીને શુભમન ગિલ ઇઝ ધ મેન હુ હેઝ ટુ પ્લે ટુડે. ક્યાંક કોઈ જગ્યાએ 2023માં જે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં આમ લડીને તમને ખબર હોય આમ માથું નીચે ઝુકાવીને લોકોના અભિવાદન ઝીલતો હતો શુભમન ગિલ આ જ મેદાન ઉપર. હવે શું થઈ ગયું એને ખબર નથી પડતી. રન બનતા જ નથી. અને જો એ ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન બંને છે એટલા માટે જો ઓપનિંગમાં રન નહીં બનાવે તો ટીમના જીતવાની શક્યતાઓને ઓછી કરાય. બીજું કઈ નહીં. તમે કોની ઉપર ભરોસો રાખશો? ગિલ છે તમારી પાસે, શાહ છે, સાઈ સુદર્શન છે, સાઈ કિશોર છે, શાહરૂખ છે. કયો ખેલાડી છે કે જે કન્સિસ્ટન્ટ છે? એક તો ખેલાડી બતાવો કે એક ટીમમાં કોહલી છે, બીજી ટીમમાં ધોની છે, એવો એક તો બતાવો. તો એ પછી તમારો મિલર ચાલતો નથી. શાહરૂખ 50 રનનો એ છે, 50 રનનો કોટા છે એનો, 50 ની ઉપર જતો નથી. શંકર છે એનું બી એવું જ છે. તારે તમારે છે કાંઈ ઉભું રહે તેવટિયા પાસે કે ભાઈ તેવટિયા 8-10 પછી 50 રન કરે, એ રાશિદ થોડું ઘણું રમે તો ઠીક. તો અહીંયા આગળ ડિપેન્ડન્સી જે છે ગિલ ઉપર છે. ગિલ રમતો નથી એના કારણે. હાજી, ટીમને જોતા હોઈએ છે ને તો ત્યારે ટીમ લીડર એ ઘણો મહત્વનું તેમાં સ્થાન જે નિભાવતો હોય છે. જ્યારે ટીમ લીડર અત્યારે હાલ તો તેની ટીમને યોગ્ય રીતે જો સાચવી શકતો હોય તો ચોક્કસથી ટીમ આગળ વધી શકતી હોય છે. જે પ્રમાણે હાર્દિક પંડ્યાએ પરફોર્મન્સ આપ્યું હતું, આપણે ના પાડીએ. બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સ એકવાર તો ચેમ્પિયન બન્યું, બીજી વારમાં રનર્સઅપ પણ બન્યું હતું. એટલે કે ક્યાંક આ વખતે શુભમન ગિલમાં અત્યારે તો એમ કહેવાય ને કે ના, એ ટીમ લીડર ની જે એમ કહેવાય ને કે લીડરશીપ અમુક ક્વોલિટીઝ હોય છે, એ ક્વોલિટીઝ હજુ જોવા મળી નથી કે પછી ટીમ ભેગી થતી નથી. એને લઈને પણ એક સવાલ થઈ શકે ને આમાં. તમારે હાર્દિક પંડ્યા બનવું હોય તો એના કરતા મોટી લાઈન દોરવી પડે. તમે ખાલી એના જેમ કુદાકુદ કરો તો હાર્દિક પંડ્યા ના બને. હાર્દિક પંડ્યા ઇઝ અ ડિફરન્ટ મટીરિયલ. હી વોઝ ધ કેપ્ટન ઓફ યંગસ્ટર્સ. જ્યાં સુધી યુવા ટીમનો કેપ્ટન હતો ત્યાં સુધી સફળ હતો. જેવો મુંબઈ ઇન્ડિયન્સમાં કેપ્ટન તરીકે કોઈ નિષ્ફળ છે, કારણ કે એના કરતા દિગ્ગજો એ ટીમમાં ભરેલા છે. તો અહીં આગળ શુભમન ગિલને પોતાની કેપ્ટનશીપ પુરવાર કરવા માટે પણ આ એક બહુ જ મહત્વની તક હતી કે યુવા ટીમ હતી, એ વાળે એમ વળે, એ કે એમ કરે એવી ટીમ હતી. આ ટીમને જો શુભમન ગિલ હેન્ડલ નથી કરી શકતો તો એના જે લીડરશિપ કેપેબિલિટી છે એની ઉપર ગંભીર સવાલો ઉઠશે. બીજો સૌથી મહત્વનો પ્રોબ્લેમ એ નડે છે કે શુભમન ગિલ ઓપનિંગ બેટ્સમેન છે અને કેપ્ટન પણ છે. એટલે એ જે કેપ્ટનશીપનો ભાર છે ઓપનિંગ બેટ્સમેન ઉપર પડે છે. અને ઓપનિંગ બેટ્સમેન જો સારું ના રમે તો 6 ઓવર પછીની ઓવર્સમાં બાકીની ટીમ વધારે સ્કોર ના બનાવી શકે. તો આ બંને વસ્તુ, એક તો પહેલી લીડરશીપનો પ્રોબ્લેમ તો છે. લીડરશીપનો પ્રોબ્લેમ બીજો તો શું કે પરફોર્મન્સ જ નથી આવતું. તમે ટીમને મોટિવેટ નથી કરતા. કેપ્ટન ટીમને ક્યારે મોટિવેટ કરી શકે કે પોતે રમે, પોતે કે ચલો હું રમું છું. ધારો કે ગાયકવાડે સેન્ચુરી મારી, તમારા બાકીના જે કેપ્ટન્સ છે બધા પાક ડુપ્લેસિસ જબરજસ્ત રમ્યો. તો આ બધા ખેલાડી તમારા હાર્દિક પંડ્યા ક્યાં એનો પરફોર્મન્સ જોવા મળ્યો? નથી મળ્યો. ગિલનો ક્યાં પરફોર્મન્સ જોવા નથી બન્યો? ગિલ હાર્દિક પંડ્યાથી લાંબી લાઈન દોરી શક્યો નથી, એ તો ફેક્ટ છે. એટલે આમાં ઘણી હોય છે. ઘણી વખત તમને લીડરશિપ ક્વોલિટી ના હોય ને તમને પદ મળી જાય તો તમે નથી હેન્ડલ કરી શકતા. ઘણી વાર એવું બને છે ને, આપણે જોયેલું છે. અગેન તમને ખબર હોય તો સચિન તેંડુલકરે એકવાર કહ્યું, ભાઈ કેપ્ટનશીપ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એને સામેથી કીધું કે ભાઈ, એને કેપ્ટન હતા જ પણ છતાં એને કહ્યું કે. તો આ જે બધી બાબતો છે એ ઘણી વખત એવું હોય છે કે જો કોઈના અંડરમાં રમે તો શુભમન ગિલ હંમેશા સેન્ચુરી મારતો આપણને જોવા મળ્યો, સારા સ્ટ્રાઇક રેટથી રમતો જોવા મળ્યો, પાવર પ્લેમાં છગ્ગા ચોગ્ગા મારતો જોવા મળ્યો. એની કેપ્ટનશીપ નથી રમતો. અને બીજું, જે સપોર્ટ સ્ટાફ છે અથવા તો જે એને સપોર્ટ કરનારા છે, એના કોચ જે છે, એ કોચ હવે દેખાતા નથી. એટલા બધા જેમ હાર્દિક પંડ્યા વખતે દરેક જગ્યાએ તમને જુઓ, નેહરા એમની સાથે સાથે જોવા મળે. તો બાઉન્ડ્રી ઉપર પેલો ઓવર ખાસ, અને પેલો ત્યાંથી દરેક ઓવરે દરેક બોલે ટીપ્સ એને મળતી હતી. ખેર, આ વખતે તો એની ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે આ લોકોએ.
તો ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિની અંદર જો શુભમન ગિલે પુરવાર કરવું હોય તો એ જો સેન્ચુરી મારે ને તો ટીમ જીતશે. ખાલી એની એક ઇન્સ્પિરેશનની જરૂર છે. ઇફ હી ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ તો આખી ટીમ સડનલી બેઠી થઈ જશે. એ સ્પાર્કની જરૂર છે આજની મેચ. લઈને તો વાત કરીએ ચેન્નઈ સુપર કિંગ્સને લઈને, અને મારો સૌથી પહેલો સવાલ બટ ઓબ્વિયસલી એક જ છે કે જ્યારે આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગની જે મેચ ગુજરાતના અને એમાં પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે, એમાં કોઈ શંકાનું સ્થાન નહીં કે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય ને તેમાં પણ મહેન્દ્રસિંહ ધોનીની એન્ટ્રી હોય એટલે તમામ લોકોમાં ક્યાંક ઉત્સાહ એ જ હોય કે અમે મહેન્દ્રસિંહ ધોનીને જોવા માટે આવ્યા છીએ, ના તો ખાલી ચેન્નઈ સુપર કિંગ્સને અત્યારે તો જોવા આવી રહ્યા છે. યલો આર્મી આ વખતે પણ જે જોવા મળશે ક્યાંક ગુજરાત ટાઇટન્સને તેની અસર પડે, કારણ કે હોમ ગ્રાઉન્ડ હોય અને તેમાં પણ યલો આર્મી હોય એટલે દરેક ટીમને પડી છે. આ હું માત્ર ગુજરાતની વાત નથી કરતો, લખનૌમાં પણ મેચ હતી, ત્યાં પણ યલો આર્મી હતું, રાજસ્થાનમાં પણ હતું, અને બીજી બાજુ એમ કહેવાય કે મુંબઈ ઇન્ડિયન્સમાં હતું, જે આપણે અત્યાર સુધી બિલીવ ના કરી શકીએ કે ના મુંબઈમાં એ પણ મુંબઈ ઇન્ડિયન્સનો સપોર્ટ નહીં એટલો સામે ચેન્નઈ સુપર કિંગને સપોર્ટ હતો. શું કહેશો આજે ચેન્નઈ સુપર કિંગ્સને લઈને? પણ પહેલી વાત તો એ કે ગયા વખતે જ્યારે ગુજરાત ટાઇટન્સ હાર્યું ત્યાર પછી એના સીઓ સાથે બહુ લાંબી વાત થઈ, 15-20 મિનિટ અમે લોકો સાથે હતા. ત્યારે એને પૂછવામાં બી આવ્યું હતું પત્રકાર પરિષદમાં, ત્યાર પછી બી અમે ઉભા હતા, તો એને કહ્યું કે યાર આ ફેક્ટર અમને નડી ગયું, કારણ કે ગુજરાત ટાઇટન્સની મેચ છે, ગુજરાત ટાઇટન્સનું મેદાન છે, ગુજરાત ટાઇટન્સની ટી શર્ટ મેં એક જણને આપેલી છે, છતાં પણ આ લોકો યલો ટી શર્ટ પહેરીને ક્યાંથી આવ્યા? આ એક બહુ જ મોટો સવાલ એને કર્યો હતો. એટલે એને એ પણ કહ્યું કે જ્યાં આગળ ધોની જશે ત્યાં આ સ્થિતિ રહેવાની, અને એ સામેની ટીમ પર બહુ જ અસર કરે છે, અને એ જ ફેક્ટરથી અમે લોકો હાર્યા છે. દેટ વોઝ હિઝ આન્સર સ્ટ્રેટ, કે હું જ ધોનીને પ્રેમ કરું છું, એની સ્ટાઇલ ને બેટિંગ ને બધું જોવું ગમે છે, પણ આજે જે ધોની સાથે અમારે અહીંયા રમવાનું આવ્યું એમાં અમારી ટીમ હારી ગઈ. તો આ ધીસ વોઝ ફેક્ટ, અને એ તો ફેક્ટ રહેવાનું છે. સી આ ખેલાડીનો માપદંડો અલગ છે, એની સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ અલગ છે, રિલેશન કીપિંગ અલગ છે, મેનેજિંગ ધી રિલેશન્સ અલગ છે, તો હી ઇઝ ડિફરન્ટ દેન અધર્સ. વી હેવ ટુ એક્સેપ્ટ ધેટ. તમે ધોની સાથે કોઈને સરખાઈ ના શકો, યુ કેનોટ કમ્પેર. એનું પોતાનો ઓરા છે. ખાલી ફિલ્ડિંગ રૂમની અંદર એના આમથી આમ થતો હોય, ધારો કે બેટિંગ પેડ પહેરીને, તો એની ઉપર કેમેરો રહે, તોય લોકો કરે. અને જ્યારે ધોનીની એન્ટ્રી પડી, કોના વાઈફે, એક ખેલાડી છે એના વાઈફે એનો પેલો અવાજ માપ્યો હતો પેલા મીટર ઉપર, તો એટલો જબરજસ્ત ધોનીની એન્ટ્રી પડી એટલે એવો જબરજસ્ત અવાજ આવ્યો કે કોઈ પણ સાંભળતા માણસને બહેરા કરી શકે એના કરતા પણ 10 ગણો અવાજ એ હતો એની એન્ટ્રી પડી ત્યારે. તો આ તો, અને બીજું, આ ખેલાડીની માત્ર ચેન્નઈની એન્ટ્રીની વાત નથી, કોઈ પણ મેદાન ઉપર એન્ટ્રી કરે તો પણ આ જ પ્રતિભાવ એને મળે છે, એમાં કોઈ બેમત નથી. સાચી વાત છે. અને સાથે જ્યારે બેટિંગ અને બોલિંગને લઈને પણ શું કહેશો અશોકભાઈ? સૌથી પહેલી વાત તો ચેન્નઈની ટીમ નબળી છે થોડી, લેટ અસ એક્સેપ્ટ ધેટ. ઘણી બધી ઈજાઓ છે ખેલાડીઓને. રચિન જે રીતે નથી રમતો, ઋતુરાજ છે, રાણે પાછું ઓપનિંગ કરવું પડે છે, સમર્જિત કરીને ખેલાડીઓ, તો મિચલ ચાલતો નથી, ત્યાર પછી તમારી પાસે શિવમ દુબે નથી ચાલતો. સૌથી મોટી વાત, જ્યારથી એ વર્લ્ડ કપની ટીમમાં લેવામાં આવ્યો છે ત્યાર પછી એના રન નથી બનતા. મોઇન અલી 25 રનથી આગળ નથી વધતો. જડેજા, યસ, 1-2 મેચમાં એ જબરજસ્ત પ્રદર્શન કર્યું, ત્યાર પછી તમારી પાસે સેન્ટનર છે, શાર્દુલ છે, ગ્લિસન છે, તો તમારી પાસે બેટિંગ એટલી જબરજસ્ત નથી. જો તમે આ ટીમને હરાવવી હોય તો હરાવી શકાય એવી સ્થિતિમાં, પણ આ ટીમનો જે આત્મવિશ્વાસ છે, આ ટીમની જે કેપેબિલિટી છે એ ગજબની છે, અને એના કારણે આ ટીમ જીતે છે. એમનો આત્મવિશ્વાસ સામેની ટીમ ગમે તેટલી મજબૂત હોય એને એ દિવસે પાડી દેવાની, એ ટાઈપનો એ લોકોનો એ છે કે કોઈ બી રમી જશે તમને. આજે શિવમ દુબે સેન્ચુરી મારી જાય, કે આજે તમને મોઇન અલી બી 50 રન બનાવીએ પણ ટીમને જીતાડી દે. એટલે એક શક્યતા એવી બી જોવાય છે કે ભાઈ રાણેને કદાચ ડ્રોપ આપે અને મિચલ પાસેથી એક ઓપન કરાવે, કારણ કે એને ત્યાં ચાન્સ નથી મળતો, ત્યાં રમતો નથી, તો કદાચ એ થાય. પણ તે છતાંય ઓવરઓલ તમે જુઓ તો અહીંયા આગળ બેટિંગ થોડીક નબળી છે. યસ, બોલિંગની અંદર પણ તકલીફ છે. સેન્ટર છે, શાર્દુલ છે, ગ્લિસન છે, જડેજા છે, મોઇન છે,
આ બધા જૂના જે ખેલાડીઓ છે એની પાસેથી એને બોલિંગ પણ કરાવવાની છે. ચહર છે ને ઇઝ ઇન્જર્ડ સો ઇઝ નોટ ધેર, એનો ફટકો પડશે આ ટીમને. ત્યાર પછી શ્રીલંકાના ખેલાડીઓ જે છે એ નથી. તો હું માનું છું કે થોડીક નબળી ટીમ જણાય છે. ત્યારે આજે ગુજરાત પાસે તક છે એક ફટકો મારવાની. લેટ્સ સી કે આ વખતે હવે કોણ કેવું પરફોર્મન્સ કરે છે. અશોકભાઈ, આપનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ આપશો. નમસ્કાર.